કેમ છો બધા? હું દીપક બોગરા ફરી એક વખત આપ સર્વેનું સ્વાગત કરું છું. તો ગાઈસ, કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં સ્ટાન્ડર્ડ 12 લાસ્ટ ટાઈમ આપણે જે ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની વાત કરતા હતા ગાઈસ. ઓકે, અને એ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે લાસ્ટ ટાઈમ હાઇડ્રોજન અર્ધકોષ વિશે વાત કરેલી હતી, EMF સિરીઝ વિશે પણ વાત કરેલી હતી, એને રિલેટેડ ખૂબ અગત્યના MCQ ની વાત કરેલી હતી. નર્સ ઇક્વેશનની પણ વાત કરેલી હતી, સંતુલન અચળાંક પોટેન્શિયલ સાથે કેવો સંબંધ ધરાવે છે, પોટેન્શિયલ પરથી કઈ રીતે સંતુલન અચળાંક શોધી શકાય, દરેક ટોપિકની વાત કરી રહ્યા છે. આજે ફરી એક વખત ખૂબ અગત્યનો ટોપિક ભણવાનો છે ગાઈસ, અને એ ટોપિક છે આપણો ઓકે સાંદ્રતા કોષ. તો આજે વાત કરીશું સાંદ્રતા કોષ તેમજ જ્યારે હાઇડ્રોજન અર્ધકોષની શરૂઆત કરેલી હતી ત્યારે ગાઈસ આપણે કીધેલું હતું કે સંદર્ભ વિદ્યુતધ્રુવ બે પ્રકારના હોય, પ્રાથમિક સંદર્ભ વિદ્યુતધ્રુવ, દ્વિતીયક સંદર્ભ વિદ્યુતધ્રુવ. તો કયા કયા દ્વિતીયક સંદર્ભ વિદ્યુતધ્રુવ છે એની પણ આજે વાત કરીશું. ક્લિયર? તો સૌપ્રથમ આજે વાત કરીએ છીએ ગાઈસ, ઓકે, તો આપણું ટાઇટલ અત્યારે છે ગાઈસ સાંદ્રતા કોષ. સાંદ્રતા કોષ. સાંદ્રતા કોષ આપણું ટાઇટલ છે ગાઈસ. ઓકે, કોન્સન્ટ્રેશન સેલ્સ. ખૂબ અગત્યનો કન્સેપ્ટ છે ગાઈસ. ખૂબ એટલે ખૂબ અગત્યનો કન્સેપ્ટ. તો ગાઈસ, નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કે સાંદ્રતા રિલેટેડ આમાં વાત કરવાની છે. તો સાંદ્રતા કોષ જેને કહે છે કોન્સન્ટ્રેશન સેલ. ઓકે, તો ઓલ ઓવર સાંદ્રતા કોષ બે પ્રકારના હોય છે. સાંદ્રતા કોષ કેટલા પ્રકારના હોય છે ગાઈસ? બે પ્રકારના હોય છે. કયા કયા પ્રકારના જોઈએ? એમાં પહેલો આપણે સાંદ્રતા કોષ જોઈએ છે ગાઈસ. પહેલો, ઓકે, તો ઇલેક્ટ્રોલાઇટિક કોન્સન્ટ્રેશન સેલ્સ. ઓકે, કે વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. તો ઇલેક્ટ્રોલાઇટિક અથવા તો આપણે ગુજરાતીમાં જો કહીએ તો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ કોને કહેશું આપણે? વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. ઓકે, ઓલ ઓવર સાંદ્રતા કોષની મીન્સ કે શબ્દ પરથી એવું સમજી શકાય કે ભાઈ એવો કોઈ કોષ હશે કે જેમાં સાંદ્રતાને રિલેટેડ એક તફાવત હશે, કે વિદ્યુત ધ્રુવો સેમ હોય પણ જે દ્રાવણની સાંદ્રતા કેવી હોય? જુદી જુદી હોય. જો દ્રાવણની સાંદ્રતાને લીધે ઓકે સાંદ્રતાનો તફાવત હોય તો એવા કોષને કહેશું વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. તો આની ડેફિનેશન હું આ રીતે આપી શકું ગાઈસ. ઓકે, આની ડેફિનેશન આપણે આ રીતે આપી શકીએ. શું લખીએ? જો કે જો ઓકે વિદ્યુત રાસાયણિક કોષની રચના, વિદ્યુત રાસાયણિક કોષની રચનામાં, વિદ્યુત રાસાયણિક કોષની રચના ઉપયોગમાં લેવાયેલા વિદ્યુત ધ્રુવો સમાન હોય. વિદ્યુત ધ્રુવો સમાન હોય પરંતુ તેમાં વપરાયેલા, ઓકે, હજુ આપણે એવું કહેવું હોય તો કહી શકીએ કે વિદ્યુત ધ્રુવો સમાન હોય તેમજ ઓકે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંના આયનો, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંના આયનો પણ કેવા હોય ગાઈસ? સમાન હોય. આયનો પણ સમાન હોય પરંતુ તે આયનોની સાંદ્રતા અલ્ટિમેટલી એવું કહી શકાય વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય. સાંદ્રતા કેવી કહીશું ગાઈસ? જુદી જુદી હોય. તો ટૂંકમાં સાંદ્રતાને અલગ પડે છે. સાંદ્રતાને લીધે અલગ પડે છે કે વિદ્યુત ધ્રુવો સમાન હોય. ઓકે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંના આયનો પણ સમાન હોય પણ એ આયનોની સાંદ્રતા જુદી જુદી હોય. તો એવા કોષને આપણે શું કહીશું ગાઈસ? વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. કઈ રીતે? જો એક્ઝામ્પલ આપીએ ગાઈસ. આપણે એક્ઝામ્પલ આપી દઈએ. જો કે સપોઝ આપણે એક્ઝામ્પલ આપીએ કે કોપર સોલિડ ઓબ્લિક કોપર +2 aqueous. પણ માની લો અહીંયા સાંદ્રતા C1 મોલર છે. ક્લિયર? ક્ષાર સેતુ આપણે કહી દઈએ. સાંદ્રતા મેં કઈ કહી દીધી? C1 મોલર. માની લો ક્ષાર સેતુ. ફરી અહીંયા હું એમ કહું કોપર +2 જ આયનો છે પણ એની સાંદ્રતા સપોઝ હું C2 મોલર કહું અને ફરી કોપર સોલિડ. તો તમે આ એક્ઝામ્પલમાં જોઈ શકો છો ગાઈસ કે વિદ્યુત ધ્રુવો, કોપર વિદ્યુત ધ્રુવ છે કેથોડમાં, એનોડમાં કોપર વિદ્યુત ધ્રુવ છે, વિદ્યુત ધ્રુવો સમાન છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંના આયનો સમાન છે, કોપર +2 આયન, કોપર +2 આયન, પણ એ આયનની સાંદ્રતા કેવી છે? જુદી જુદી છે. તો આવા કોષને શું કહેવાય? સાંદ્રતા કોષ કહેવાય. ક્લિયર ગાઈસ? અહીંયા હું શરત લખી શકું કે જ્યાં
C2 is greater than C1. ઓકે, મગજમાં ફિટ કરજો કે જનરલી સાંદ્રતા કોષમાં જે ઊંચી સાંદ્રતા વાળો ભાગ હોય એને કેથોડ રાખવામાં આવે કારણ કે ત્યાં રિડક્શન થવાનું હોય છે. ઓકે, ઊંચી સાંદ્રતા વાળો ભાગ કયા તરીકે લેવામાં આવે? કેથોડ તરીકે રાખવામાં આવે. શું કામ એને? ઓકે, જોઈએ. આપણે સમીકરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ ગાઈસ. ઓકે, સમીકરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? ચાલો, ઓક્સિડેશન. એનોડ ઉપર ઓક્સિડેશન થશે તો કોપર નું ઓક્સિડેશન લખીએ તો કોપર સોલિડ it gives copper +2 aqueous. પણ એ એનોડ નો છે કે જેની સાંદ્રતા C1 મોલ છે. ઓકે, અને ઓક્સિડેશન થયું તો 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. ઓકે, કેથોડ ઉપર કઈ રિએક્શન થશે? ફરી પાછું કે આ કોપર +2 aqueous. ઓકે, કે જેની સાંદ્રતા કેટલી છે ભાઈ? C2 મોલર છે. ઓકે, એ આ 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે અને બજે કોપર છે તે જમા થઈ જશે. તો ઓલ ઓવર ગાઈસ જો આપણે કુલ પ્રક્રિયા લખવાનો પ્રયત્ન કરીએ તો ફરીથી 2 ઇલેક્ટ્રોન કેન્સલ, કોપર કેન્સલ, પણ આ કેન્સલ નહીં થાય કારણ કે C1 C2 સમાન નથી ગાઈસ. તો ઓલ ઓવર કુલ પ્રક્રિયામાં શું થાય છે જો કે Cu+2 aqueous કે જેની સાંદ્રતા C2 મોલર છે. ઓકે, it gives અથવા રિવર્સિબલી કરો, ગલત નથી ગાઈસ. તો Cu+2 aqueous કે જેની સાંદ્રતા C1 મોલર છે. તો આ શું છે ગાઈસ? કુલ પ્રક્રિયા આપણે લખેલી છે કે સાંદ્રતા કોષમાં થતી કુલ પ્રક્રિયા આપણે આ રીતે દર્શાવીએ. તો ઓલ ઓવર તમે જો કે ઊંચી સાંદ્રતા ધરાવતા આયનો છે તે પ્રક્રિયા દરમિયાન ક્યાં જાય છે? નીચી સાંદ્રતા ધરાવતા આયનો તરફ. ઓકે, નીચી સાંદ્રતા ધરાવતા આયનો તરફ જાય છે. એનો મતલબ જતા જશે એક સમય એવો આવશે કે બંનેની સાંદ્રતા કેવી થશે? સમાન. જો કઈ રીતે એ પહેલા આપણે કહી દઈએ નન્સ્ટ સમીકરણ. ઓકે, તો સાંદ્રતા કોષ માટે જો મારે નન્સ્ટ સમીકરણ લખવું હોય તો ઓલ ઓવર E cell is equal to E0 cell minus 0.059. હવે જો આ પ્રક્રિયા માટે n ની કિંમત કેટલી આવશે? 2, કારણ કે 2 ઇલેક્ટ્રોન છે તો અહીંયા હું લખીશ by 2. log of આપણો કન્સેપ્ટ છે નિપજ છેદમાં પ્રક્રિયા. તો નિપજમાં કોણ આવે છે? Cu+2, પણ કયું? જેની સાંદ્રતા C1 છે. તો હું લખી શકું C1/C2. ઓકે, તો કેટલાક અગત્યના પોઈન્ટ જોવાના છે. જો ગાઈસ, પહેલી વસ્તુ E સેલ. સાંદ્રતા કોષ માટે જો આપણે વાત કરી દઈએ તો E સેલ નું મૂલ્ય 0 હોય. શું કામ? કારણ કે E0 સેલ એટલે શું કહીએ? E0 સેલ જો કે E0 સેલ એટલે આપણે કહીએ E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ, આવું કહીએ છીએ. ઓકે, ચાલો, કેથોડમાં કોણ છે? કોપર વિદ્યુત ધ્રુવ છે. તો અહીંયા શું લખીશું કે E0 Cu+2/Cu એના રિડક્શન પોટેન્શિયલ. એનોડમાં કોણ છે? એનોડમાં પણ કોપર છે ગાઈસ. તો ફરી શું લખીશું? E0 Cu+2/Cu. તો તમે જો સમાન વિદ્યુત ધ્રુવ કોપરનો રિડક્શન પોટેન્શિયલ આપણને ખબર છે ભાઈ 0.34 વોલ્ટ. ફરી કોપરનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ. તો શું થઈ ગયું ભાઈ? 0.0 વોલ્ટ. કે સાંદ્રતા કોષમાં બંને બાજુ વિદ્યુત ધ્રુવો સમાન છે. તો આપણને ખબર છે કે બંને બાજુ વિદ્યુત ધ્રુવો સમાન છે તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય સમાન, પણ એક અને આગળ માઇનસ સાઇન હોય છે, બીજાની આગળ પ્લસ સાઇન. ઓબ્વિયસલી ટોટલ 0. એટલે જોજો, ધ્યાન આપજો, સાંદ્રતા કોષ માટે 0, E0 સેલ 0. E સેલ 0 ને E સેલ 0 ક્યારે કીધું તો? જ્યારે સંતુલન સ્થપાય ત્યારે. E સેલ આપણે આગલા લેક્ચરમાં કીધું હતું જ્યારે સંતુલન સ્થપાય ત્યારે E સેલ 0. અહીંયા જો તો હવે આ જ સમીકરણને જરા હું ફરીથી લખું છું. તો સમીકરણ આપણું આવું થયું કે E cell is equal to E0 સેલ તો હવે આપણે 0 કરી દીધું છે તો માઇનસ, અત્યારે હું 0.0592 લખું. અથવા ગાઈસ હું કોઈ બી સાંદ્રતા કોષ માટે કોમનલી 2 ને બદલે n કરી દઉં એટલે આપણે કોમન સમીકરણ મળી જાય. તો શું થઈ જશે? log of C1/C2. C1/C2 આવું થઈ જશે ગાઈસ. હવે આપણો કન્સેપ્ટ એવું કહે છે કે અહીંયા જો સાંદ્રતા વધે તો પોટેન્શિયલ વધે અને અહીંયા સાંદ્રતા વધે તો પોટેન્શિયલ ઘટે. આપણે એવો કન્સેપ્ટ શીખેલા છીએ. ક્લિયર? તો સીધી વસ્તુ છે ગાઈસ કે અહીંયા જો આપણે બે કેસ પ્રમાણે લખીએ કે જો C2 is greater than C1. C2 જેટલું C2 મોટું હશે બજે એટલું આ પદનું મૂલ્ય શું થશે? ઘટશે. ઓકે, એટલું બધું ઘટશે. તો એક પદનું મૂલ્ય ઘટશે અને આ માઇનસ પ્લસ. જે સમજાણું શું કીધું મેં? જેટલું C2 નું મૂલ્ય વધારે એટલું
ઓકે, આ પદનું મૂલ્ય શું થશે? ઘટશે. તો ઘટે છે અને ઘટે છે એટલે માઇનસ અને માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, અથવા એવું કહી શકો ઓલ ઓવર આખું પદ ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય, ઋણમાંથી ધન બનતું જાય. ક્લિયર? તો જેટલું C2 વધશે એટલું આ પદનું મૂલ્ય ઘટે, એ ઘટે એટલે માઇનસ 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 પ્લસ, તો ઓલ ઓવર ઈ સેલ કેવો મળે આપણને? ધન મળે. ઈ સેલ કેવો મળશે ગાઈસ? પોઝિટિવ મળશે, પોઝિટિવ. અને જો ઈ સેલ પોઝિટિવ હોય તો આપણને ખબર છે ડેલ્ટા જી કેવું મળશે ભાઈ? નેગેટિવ. એટલે પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે. એટલે ગાઈસ C2 કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. એટલે પુરોગામી દિશામાં પ્રક્રિયા આપમેળે આગળ વધશે. પોટેન્શિયલ ડિફરન્સ રચાશે ને પોટેન્શિયલ મળશે. ઓકે, આવી પ્રક્રિયાને એક્સર્જોજેનિક પ્રક્રિયા કહેવાય. ઓકે, ઉષ્મા જો આમ તો એક્ઝોથર્મિક ઇંગ્લિશમાં કહીએ તો એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ભાઈ જે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું છે? નેગેટિવ. ઉષ્માક્ષેપક અથવા તો આપણે કહી શકીએ આપમેળે થતી પ્રક્રિયા છે એક્સર્જોજેનિક પ્રક્રિયા. ક્લિયર? જો ગાઈસ આનું ઉલટું લઈ લઈએ, જો C2 is less than C1 કહી દઈએ તો આપણને ખબર છે ઓકે જેટલું અહીંયા ઉપરનું પદ વધશે એટલું આ પદનું મૂલ્ય વધશે. ઓકે, અને આ પદનું મૂલ્ય વધશે તો નેગેટિવ સાઇન છે વધતું જશે નેગેટિવમાં વધતું જશે. આ C1 જેટલું વધશે એટલે આ પદનું મૂલ્ય પણ શું થશે? વધશે. એટલે માની લો પ્લસ, તો પ્લસ માઇનસ માઇનસ, એનો મતલબ તો ફાઇનલ સેલ પોટેન્શિયલ કેવો આવશે? આપણને નેગેટિવ આવશે. અને એટલે જ આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા છે જ્યારે પોસ્ટ પોટેન્શિયલ નેગેટિવ આવે તો સમજી જવાનું કે જેને તમે એનોડમાં લીધો છે એ હકીકતમાં કેથોડમાં હોવું જોઈએ, અને જેને કેથોડમાં લીધો છે તે ક્યાં હોવું જોઈએ? એનોડમાં. જો C1 વધારે હોય તો એ ક્યાં હોવું જોઈએ? કેથોડમાં. મેં કીધું જો C2 અહીંયા વધારે છે, ઊંચી સાંદ્રતાવાળો ભાગ કેથોડમાં હોવો જોઈએ. તો અહીંયા હું કદાચ C1 વધારે લઉં તો આ C1 વધારે હોય આ નિરૂપણમાં, તો આ ભાગ મારે અહીંયા લખવો જોઈએ અને આ ભાગ અહીંયા લખવો જોઈએ. તો જ્યારે પોસ્ટ પોટેન્શિયલ ઋણ મળે ત્યારે આપણે સમજી જઈએ છીએ કે હકીકતમાં જેને એનોડ લીધો છે તે કેથોડ હોવો જોઈએ, જેને કેથોડ લીધો છે તે એનોડ હોવો જોઈએ. ક્લિયર છે ગાઈસ? ઓકે, અને સીધી વસ્તુ છે જો ઈ સેલ નેગેટિવ હશે તો ડેલ્ટા જી કેવું આવશે ગાઈસ? પોઝિટિવ આવશે. એન્ડરજોજેનિક પ્રક્રિયા, આ એક્સર્જોજેનિક પ્રક્રિયા હતી, એન્ડરજોજેનિક પ્રક્રિયા આવશે. મીન્સ કે આ પ્રક્રિયા આપણે થશે નહીં. તો ઓલ ઓવર ચાલો હવે આગળ વાત કરીએ. તો સાંદ્રતા કોષ માટે E0 સેલ 0, સંતુલન E સેલ 0. તો અહીંયા એવું થાય છે ને કે ઊંચી સાંદ્રતા છે તે પ્રક્રિયા દરમિયાન સમય સાથે નીચી સાંદ્રતામાં કન્વર્ટ થતો જશે. એક સમય એવો આવશે કે C1 C2 ના મૂલ્યો કેવા થઈ જશે? સમાન. જો C1 C2 ના મૂલ્ય સમાન હોય તો log 1 આ બે ઉડી જશે, log 1 વધશે, log 1 એટલે 0. તો કહેવાનો મતલબ કે જ્યારે C1 is greater than C2 થશે ત્યારે E સેલ કેવો થશે ગાઈસ? 0.01. તો બને ત્યાં સુધી કહેવાનો મતલબ સાંદ્રતા કોષનો પોટેન્શિયલ શરૂઆતમાં વધારે છે પણ સમય સાથે શું થતો જશે? ઘટતો જશે. સાંદ્રતા કોષનો પોટેન્શિયલ સમય સાથે ઘટતો જશે કારણ કે ઊંચી સાંદ્રતા ધરાવતા આયનો નીચી સાંદ્રતા ધરાવતા આયનો તરફ જાય છે. ઓકે, એટલે ધીમે ધીમે આની આ મૂલ્ય ઘટતું જશે, આ મૂલ્ય વધતું જશે, અને એક સમય એવો આવશે કે બંનેના મૂલ્ય સમાન થશે તો log 1 એટલે 0. ક્લિયર ગાઈસ? તો આ મેં કીધેલું છે સાંદ્રતા કોષ વિશે કન્સેપ્ટ. કયા પ્રકારનો સાંદ્રતા કોષ? વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ, ઇલેક્ટ્રોલાઇટિક કોન્સન્ટ્રેશન સેલ, કે જેમાં વિદ્યુત વિભાજ્યમાંના જે આયનો છે એ આયનોની સાંદ્રતાના તફાવત હોય છે એટલે એને આપણે વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ કહીએ છીએ. જો ગાઈસ આનું જ આપણે હાઇડ્રોજન અર્ધકોષના સંદર્ભમાં ઉદાહરણ સમજાવવાનો પ્રયત્ન કરીએ. જો આપણે હાઇડ્રોજન અર્ધકોષના સંદર્ભમાં ઉદાહરણ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. તો ખૂબ સરસ કન્સેપ્ટ ગાઈસ. ઓકે, હાઇડ્રોજન અર્ધકોષના સંદર્ભમાં આપણે આ કન્સેપ્ટ સમજાવવાનો પ્રયત્ન કરીએ. જોજો કે માની લો આપણું સાંકેતિક નિરૂપણ સપોઝ આવું છે કે પ્લેટિનમ H2 ગેસ 1 બાર દબાણ છે એવું માની લઈએ. ઓબ્લિક ઓકે, અહીંયા કહીએ છે H+ પણ એની એક્વિયસ છે પણ માની લો એની સાંદ્રતા C1 મોલર છે. ઓકે, ક્ષાર સેતુ
ફરી પાછો H+ માની લો એની સાંદ્રતા C2 મોલર છે ઓબ્લિક ફરી H2 ગેસ એનું દબાણ 1 બાર છે અને પ્લેટિનમ એ પ્લસ માઇનસ કરી શકો નો ડાઉટ. તો આ પ્રકારે આપણો હાઇડ્રોજન અર્ધકોષ છે. તો અહીંયા જો તમે આ વિદ્યુત ધ્રુવ સમ થયા દબાણે સરખું છે પટ્ટી પ્લેટિનમની સરખી છે ફક્ત આયનો સરખા છે જો પણ આયનોની સાંદ્રતા જુદી જુદી છે. એટલે કયા પ્રકારનો થયો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ પ્રકારનો થયો. ક્લિયર? ચાલો તો કઈ રીતે થશે જોજો. ડાયરેક્ટલી ઘણી વખત આવા એમસીક્યુ આવી જાય છે. જો ડાયરેક્ટલી ઇક્વેશન ખબર હોય આપણે હમણાં તારવીશું E cell is equal to -0.059 કાઉન્સમાં pH of cathode minus pH of anode. જો ડાયરેક્ટલી સમીકરણ ખબર હોય તો આપણો સમય બચી શકે એમસીક્યુ સોલ્વ કરવામાં. જોઈએ એનોડ ઉપર કયું થશે? એનોડ ઉપર આપણે કહીશું ચાલો ઓક્સિડેશન. તો એનોડ ઉપર ઓક્સિડેશન થશે તો શું થશે ગાઈસ કે H2 gas it gives okay 2H plus aqueous પણ જેની સાંદ્રતા છે C1 plus 2 ઇલેક્ટ્રોન. ચાલો કેથોડ ઉપર શું કહેશો કે 2H plus aqueous પણ એની સાંદ્રતા કેટલી છે ભાઈ C2. It gives H2 gas okay sorry cathode ઉપર reduction એટલે 2 ઇલેક્ટ્રોન અને it gives H2 gas. તો ઓલ ઓવર કુલ કોષ પ્રક્રિયા કે તો ઇલેક્ટ્રોન કેન્સલ H2 ગેસ કેન્સલ કારણ કે બંને બાજુ દબાણ સરખા છે. જો અલગ અલગ દબાણ હોય તો ન ઉડાડી શકીએ પણ બંને બાજુ દબાણ સરખા છે. તો ઓલ ઓવર શું થયું જો કે 2H plus C2 it gives શું થઈ જશે 2H plus C1. ક્લિયર? આ પ્રકારનું થશે. હવે જો આપણે સમીકરણ તારવવાનો પ્રયત્ન કરીએ તો ઓલ ઓવર E cell ઓકે E0 સેલ 0 થઈ જશે એટલે ડાયરેક્ટ હું લખીશ 0.059 n તરીકે કેટલા લીધા 2 તો log of શું થઈ જશે ગાઈસ log of H plus છે. જો નો ડાઉટ C1 સાંદ્રતા છે પણ આપણે pH ના સંદર્ભમાં તારવવું છે એટલે હું લખીશ H plus કે concentration of H plus પણ કયો કેથોડ ઓકે અને એનો સ્ક્વેર કારણ કે 2 છે છેદમાં આપણે એવું કહી શકીએ concentration of anodic H plus કારણ કે C2 સોરી ઓકે આ C1 એટલે આપણો અહીંયા આવશે એનોડિક છે અને અહીંયા છે C2 નિપજ છેદમાં પ્રક્રિયક C2 એટલે કયો છે આપણો કેથોડિક છે અને એનો સ્ક્વેર તો આખાનો સ્ક્વેર કરી દઈએ આપણે ઓકે કારણ કે બંનેનો સ્ક્વેર આવશે. સ્ક્વેર આગળ આવશે આપણને ખબર છે લોગમાં સ્ક્વેર તો એ 2 આગળ આવશે તો 2 ઉડી જશે ઓકે તો ડાયરેક્ટ શું લખીશું 0.059 તો ઓલ ઓવર log of H plus of anode minus log of H plus of cathode માઇનસ નિશાનીને જો અંદર જવા દઈએ તો 0.059 તો minus log of H plus of anode માઇનસ આને ફરી કાઢો માઇનસ અંદર લઈ જશું માઇનસ માઇનસ પ્લસ થશે પણ હું આ માઇનસ ને અંદર લઈ જાવ જો તો માઇનસ માઇનસ પ્લસ જ થવાનું છે તો log of H plus of cathode તો શું લખી શકીએ તમે જો ગાઈસ 0.059 શું લખીશું minus log H plus તો pH તો શું થયું pH of anode આ માઇનસ ના માઇનસ આ માઇનસ log H plus of cathode તો શું લખી શકીએ pH of cathode. ક્લિયર? તો જો ડાયરેક્ટ સમીકરણ મળી ગયું કે કોષ પોટેન્શિયલ એનોડિક pH ઘણી વખત તમને એનોડિક pH કેથોડિક pH આપેલી હશે તો આ રીતે તમે ગણતરી કરી શકો છો. તો ઓલ ઓવર ગાઈસ આ જે વાત થઈ એ આપણે સાંદ્રતા કોષની વાત કરી કેવા પ્રકારનો કે ભાઈ વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. હવે બીજા પ્રકારનો સાંદ્રતા કોષ કે જેને આપણે ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ કહીએ. ઇલેક્ટ્રોડ એટલે અહીંયા વિદ્યુત ધ્રુવ થઈ જશે તો એમાં શું આવશે કે આ જે વિદ્યુત ધ્રુવ છે ને એમાં કંઈક તફાવત આવી જશે. માનો કે અહીં દબાણ બદલી નાખો અને સાંદ્રતા કેવી આવશે સમાન. ટૂંકમાં આની કરતા ઉલટું અહીંયા વિદ્યુત ધ્રુવો સમાન છે સાંદ્રતા જુદી જુદી છે. બીજો પ્રકાર છે જેમાં આપણે કહીશું અહીંયા વિદ્યુત ધ્રુવ સાંદ્રતા કોષ. એમાં શું કરશો સાંદ્રતા એકનું એક દ્રાવણ હશે સપોઝ અહીંયા HCl 1 મોલર લઈ લો પણ એ જે વાયુના દબાણ છે તે કેવા હશે જુદા જુદા. ઇનશોર્ટ વિદ્યુત ધ્રુવને લીધે કંઈક અલગ પડતું હશે. ઓકે તો ચાલો વાત કરીએ છીએ ગાઈઝ આપણે બીજા પ્રકારનો સાંદ્રતા કોષ કે જેમાં વિદ્યુત ધ્રુવને લીધે શું થતું હોય અલગ પડતો હોય.
તો ઓલ ઓવર આપણે એવી વ્યાખ્યા લખી શકીએ ગાઈસ, ઓકે. તો સૌથી પહેલા આપણે ટાઇટલ આપી દઈશું કે બીજો પ્રકાર આપણે કહે છે ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ, એટલે વિદ્યુત ધ્રુવ સાંદ્રતા કોષ. વિદ્યુત ધ્રુવ સાંદ્રતા કોષ કે જ્યારે વિદ્યુત ધ્રુવ મીન્સ કે પટ્ટી સમાન હશે. સપોઝ હાઇડ્રોજનની વિદ્યુત ધ્રુવની વાત કરીએ તો પટ્ટી તો બે બાજુ પ્લેટિનમ હશે, પણ એમાં જે હાઇડ્રોજન વાયુનું દબાણ છે એ શું કરશે? ચેન્જ કરી દેશે. એટલે અલ્ટિમેટલી વિદ્યુત ધ્રુવ કેવા કહેવાય? જુદા જુદા કહેવાય. તો આપણે શું કહે છે કે જ્યારે જુદી જુદી સાંદ્રતા ધરાવતા, વ્યાખ્યા લખીએ કે જુદી જુદી સાંદ્રતા ધરાવતા વિદ્યુત ધ્રુવોને સમાન પ્રકારના, અથવા આપણે એવું કહી શકીએ એક જ દ્રાવણમાં, ઓકે, કે વિદ્યુત ધ્રુવોને એક જ દ્રાવણમાં ડુબાડેલા હોય તો ત્યારે રચાતા સાંદ્રતા કોષને શું કહેવાય? વિદ્યુત ધ્રુવ સાંદ્રતા કોષ કહેવાય. ઓકે, કઈ રીતે? જો આપણે એક્ઝામ્પલ આપી દઈએ ગાઈસ. આપણે શું આપી દઈએ? એક્ઝામ્પલ. જો ધ્યાન આપજો ગાઈસ, કે માની લો આપણે કહીએ કે આ છે પ્લેટિનમ ઓબ્લિક સબોધા H2. માની લો અહીંયા દબાણ આપણે P1 બાર અથવા એટમોસ્ફિયર જે પણ P1 માની લો 12 છે એવું મેં લખેલું છે, માની લો ઓબ્લિક ચાલો HCl માની લો 1 મોલર કોન્સન્ટ્રેશન ઓબ્લિક ફરી H2 ગેસ પણ માની લો અહીંયા P2 દબાણ છે અને ફરી પાછો અહીંયા શું કહે? પ્લેટિનમ. તો તમે જોવો ગાઈસ, પટ્ટી તો સમાન જ છે પ્લેટિનમ, પણ જે H2 વાયુ છે એના દબાણ જુદા જુદા છે. એટલે અલ્ટિમેટલી વિદ્યુત વિભાજ્ય વિદ્યુત ધ્રુવની સાંદ્રતા કેવી થઈ ગઈ? જુદી જુદી. તો જુદી જુદી સાંદ્રતા ધરાવતા વિદ્યુત ધ્રુવોને એક જ દ્રાવણમાં, ઓકે, નો ડાઉટ તમે બંને અલગ અલગ ક્ષાર સેતુ દ્વારા જોડવા માંગતા હો, ઓકે, અલગ અલગ પાત્રમાં રાખો તો બંનેમાં HCl 1 મોલર જ હોય, કે વિદ્યુત વિભાજનની સાંદ્રતા કેવી હોય? સમાન. અથવા એવું પણ કહી શકાય કે બંને વિદ્યુત ધ્રુવ એક જ દ્રાવણમાં ડુબાડેલા હોય, HCl 1 મોલરમાં ડુબાડેલા છે, એવું પણ કહી શકાય. ઓકે, તો આ પ્રકારના કોષને શું કહેવાય? સાંદ્રતા કોષ કહેવાય, વિદ્યુત ધ્રુવ સાંદ્રતા કોષ કહેવાય. ક્લિયર? જો આમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ગાઈસ. આમાં કે આપણે નષ્ટ સમીકરણ સપોઝ લખી દઈએ તો શું? ઓકે, પહેલા એનોડિક કેથોડિક સમીકરણ લખીએ. એનોડ ઉપર શું થશે? ઓક્સિડેશન થશે. તો ફરી એક વખત આપણે શું લખી શકીએ કે H2 ગેસ, અથવા તો એવું કહી શકાય આ H2 કે જેનું દબાણ કેટલું છે ભાઈ? P1. It gives, આપણે લખી શકીએ 2H plus 2 ઇલેક્ટ્રોન. જો કેથોડિક વાત કરી દઈએ તો રિડક્શન થશે, સાંદ્રતા તો સમાન જ છે બંને બાજુ. તો અહીંયા આવી જશે H2 P2 એટમોસ્ફિયરિક પ્રેશર. ટૂંકમાં જે એકમમાં દબાણ હોય એ એકમ, 12 હોય તો 12, વાતાવરણ તો વાતાવરણ. ક્લિયર? ચાલો, તો ઓલ ઓવર શું લખીશું સમીકરણ કે 2H પ્લસ કેન્સલ, 2 ઇલેક્ટ્રોન કેન્સલ. તો ઓલ ઓવર સમીકરણ શું આવશે કે H2 પ્રેશર P1 it gives H2 શું આવશે? પ્રેશર P2. અથવા એવું કહી શકીએ H2 ઓફ એનોડ માંથી H2 ઓફ કેથોડ. સમજશે ગાઈસ? ઓકે, ચાલો નોન્સ ઇક્વેશન જો લખવાનો પ્રયત્ન કરીએ આના પરથી તો E cell is equal to, ઓકે, E0 cell 0 બંને બાજુ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જ છે, એટલે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પ્રમાણે પોટેન્શિયલ 0.0 વોલ્ટ. ઓકે, એટલે E0 cell તો 0 થશે તો ડાયરેક્ટ -0.059 અપોન આપણે 2 લીધેલા છે. તો log of ઓલ ઓવર શું થઈ જશે ભાઈ? P2 upon P1 આવું થઈ જશે. ફરીથી હું કોમન કોઈ પણ ઇલેક્ટ્રોડ માટે લખવા કરું તો n કહી દઉં. ઓકે, તો તમે ફરી લોજિક જોવો ગાઈસ, ફરી કે જો અહીંયા આપણે ખબર છે P1 greater than P2 હશે, P1 greater than P2 હશે તો ઓબ્વિયસલી E સેલ નું મૂલ્ય કેવું થશે? વધશે. એટલે કે E સેલ કેવો આવે? પોઝિટિવ. તો ડેલ્ટા G કેવો આવશે ભાઈ? નેગેટિવ. એનો મતલબ ફરીથી પુરોગામી દિશામાં પ્રક્રિયા આપણે થશે એક્સર્જોજેનિક રિએક્શન કહેવાય. ઓકે, પણ જો ઉલટું લઈ લઈએ, જો P2 greater than P1 હશે તો ઓબ્વિયસલી આ મૂલ્ય જેટલું P2 વધશે વેલ્યુ એટલી વધારે નેગેટિવ થશે. તો E સેલ નેગેટિવ આવશે, તો ડેલ્ટા G કેવો આવશે? પોઝિટિવ. તો એન્ડરજોજેનિક રિએક્શન, એક્સર્જોજેનિક રિએક્શન, એન્ડરજોજેનિક. ઓકે,
ટૂંકમાં સાદી ભાષામાં કહીએ તો ડેલ્ટા જી નેગેટિવ ઉષ્માક્ષેપક અહીંયા ઉષ્મા શોષક એવું આપણે કહી શકીએ. ક્લિયર? તો આ પ્રકારે હજુ જો કદાચ આપણે માઇનસ નિશાની હટાવી દેવી હોય તો સીધી વસ્તુ છે, P1 ને ઉપર લઈ જાય, P2 ને ટૂંકમાં વ્યસ્ત લઈ લે એટલે માઇનસ નું પ્લસ થઈ જશે. ક્લિયર? ઓકે, તો આ જે થયો તે શું થયો ગાઈસ? ઓકે, બીજા પ્રકારનો સાંદ્રતા કોષ. ઓકે, અને બીજા પ્રકારનો સાંદ્રતા કોષ એટલે આપણે શું કહીએ છીએ ગાઈસ? વિદ્યુત ધ્રુવ સાંદ્રતા કોષ કહીએ છીએ. વિદ્યુત ધ્રુવ સાંદ્રતા કોષ આપણે કહીએ છીએ. ક્લિયર છે ગાઈસ? ઓકે, ગાઈસ ઘણી વખત એવું બને, ઓકે, કે માની લો કોઈ આ પ્રકારનો કોષ આપેલો હોય કે દબાણે અલગ અલગ હોય, સાંદ્રતા અલગ અલગ હોય, એટલે બંને પ્રકારના સાંદ્રતા કોષનું કોમ્બિનેશન હોય. કે પહેલા પ્રકારનો જે જોયો તો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ, ઓકે, અને આ બીજો વિદ્યુત ધ્રુવ સાંદ્રતા કોષ, બંને પ્રકારનું સમન્વય હોય. સમજો, ફરી એક વખત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીએ. માનો કોઈ કોષ આવો છે કે પ્લેટિનમ H2P1, એનું દબાણ કર્યું છે P1 ઓબ્લિક H પ્લસ, સપોઝ એની સાંદ્રતા C1, ક્ષાર સેતુ. ફરી પાછો H પ્લસ, સપોઝ એની સાંદ્રતા C2, ઓકે, H2 એનું દબાણ આપણે કહી દઈએ P2 ઓબ્લિક પ્લેટિનમ. ચાલો, તો તમે જો સાંદ્રતા જુદી જુદી છે, દબાણ જુદા જુદા છે. ટૂંકમાં વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ અને વિદ્યુત ધ્રુવ સાંદ્રતા કોષ બંનેનું સમન્વય. તો આનું પણ તમે સ્ટેપ બાય સ્ટેપ સમીકરણ લખીને તારવી શકો છો. ઓકે ગાઈઝ, તમારે જાતે ટ્રાય કરવાનું છે. એનું સમીકરણ આ રીતનું આવશે, તમે જરા જાતે ટ્રાય કરી જોજો. સમીકરણ આ રીતનું આવશે: E cell is equal to 0.059, ઓકે, pH of anode minus pH of cathode. ક્લિયર? પ્લસ આપણે કહીએ 1/2 log, ફરી પાછું પ્રેશર ઓફ એનોડ, એટલે આ જે P1 ટૂંકમાં આપણે કહીએ P1 છેદમાં આપણે શું કહીશું ભાઈ? P2, ટૂંકમાં પ્રેશર ઓફ એનોડ અપોન પ્રેશર ઓફ કેથોડ. તો એ સમીકરણ આ ટાઈપનું આવશે કે જ્યારે સાંદ્રતા અને દબાણ બંને જુદા જુદા હોય ત્યારે આપણે હાઇડ્રોજન અર્ધકોષ માટે કરાવેલું છે. કોઈ બી પૂછી શકાય, સમીકરણ પરથી તારવી શકાય. તો ઓલ ઓવર આવું આવશે: 0.059 pH of anode minus pH of cathode plus 1/2 log P1 upon P2. ક્લિયર? આ રીતનું આવશે. તમે જાતે જરા સાદુરૂપ આપવાનો તમે પ્રયત્ન કરજો, આવી જશે. ઓકે, ચાલો, તો અહીંયા જે આપણો ટોપિક હતો સાંદ્રતા કોષનો, એ ટોપિક શું થયો? પૂરો. તો સાંદ્રતા કોષનો એક અગત્યની વસ્તુ કઈ દિમાગમાં રાખવાની છે કે જનરલી ઊંચી સાંદ્રતા વાળો ભાગ ક્યાં રાખીએ છીએ આપણે? કેથોડમાં રાખીએ. જો ઊંચી સાંદ્રતા વાળો ભાગ આપણે એનોડમાં રાખીશું તો કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેવું આવી જશે ગાઈસ? નેગેટિવ આવશે. અને જો કોષ પોટેન્શિયલ નેગેટિવ આવશે તો આપણો ડેલ્ટા જે પોઝિટિવ થાય, એનો મતલબ તો પુરોગામી દિશામાં પ્રક્રિયા આપમેળે શક્ય નથી, જેને આપણે એન્ડરજો-જાનિક રિએક્શન કહી દીધેલું છે. ક્લિયર? ઓકે, તો ગાઈસ આ જે વાત કરેલી હતી એ સાંદ્રતા કોષ રિલેટેડ વાત હતી. હવે જે આપણે વાત કરવાની છે એ છે આપણે જે દ્વિતીયક અથવા તો ઓલ ઓવર એવું કહી શકીએ કે બધા પ્રકારના વિદ્યુત ધ્રુવ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવા છે. કે વિવિધ પ્રકારના આપણે શું જોઈએ છે ગાઈસ? વિદ્યુત ધ્રુવ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે. એમાં જે આપણે દ્વિતીયક સંદર્ભ વિદ્યુત ધ્રુવ જોવાના છે એ બી આવી જશે. ક્લિયર? ઓકે, ચાલો, તો બહુ ફટાફટ અને શોર્ટમાં કહેવાનો પ્રયત્ન કરીએ તો વિવિધ વિદ્યુત ધ્રુવો અથવા અર્ધકોષો. તો કે ઓલ ઓવર કેટલા પ્રકારના, કેવા પ્રકારના અર્ધકોષો હોય છે? ક્લિયર? કે જે આપણે ઘણી વખત એક્ઝામમાં કામ લાગવાના છે. ઓકે, ચાલો, વિવિધ અર્ધકોષોના પ્રકારોમાં સૌથી પહેલું આપણે વાત કરીએ છીએ ગાઈસ કે જે આપણે સામાન્ય રીતે શીખીએ છીએ કે ધાતુ આયન વિદ્યુત ધ્રુવ અથવા તો અર્ધકોષ. ધાતુ આયન વિદ્યુત ધ્રુવ અથવા તો શું કહીએ? અર્ધકોષ. ચાલો, તો એમાં કઈ રીતનું એક સિમ્પલ સાંકેતિક નિરૂપણ વડે સમજાવવાનો પ્રયત્ન કરીએ તો એમાં ધાતુ પોતે સપોઝ આપણે આવી રીતે લખતા ઝિંક સોલિડ ઓબ્લિક ધાતુ આયન એટલે આપણે કહેતા Zn+2 aqueous અને અહીંયા એની જે પણ સાંદ્રતા હોય તે. ઓકે, તો ધાતુ આયન પ્રકારનો જે વિદ્યુત ધ્રુવ છે અથવા જે અર્ધકોષ છે કે જેનું સાંકેતિક નિરૂપણ આપણે આ રીતે કરીએ છીએ. ત્યાં જ્યારે ઓક્સિડેશન અર્ધકોષ સ્વરૂપે હોય ત્યારે, રિડક્શન અર્ધકોષ સ્વરૂપે હોય તો આપણે
સંપૂર્ણ કોષમાં ખબર છે પહેલા આયન લખતા હતા પછી પટ્ટી લખતા હતા. ક્લિયર? તો આ રીતે કોમન આપણે સાંકેતિક નિરૂપણ કરીએ છીએ. અત્યારે આ સાંકેતિક નિરૂપણ છે એમે જ્યારે એનોડિક અર્ધકોષ તરીકે હોય ત્યારે લખેલું છે. જો કેથોડિક અર્ધકોષ તરીકે આ વિદ્યુત ધ્રુવ તો આપણે ખબર છે ઉલટાઈ જશે. પહેલા Zn+2 ઓકે કેથોડિક અર્ધકોષ સ્વરૂપે હોય તો Zn+2 aqueous એની જે પણ સાંદ્રતા છે તે ઓબ્લિક Zn solid. તો આ વસ્તુ કે જ્યારે પોતે સંપૂર્ણ કોષમાં એનોડ તરીકે હોય ત્યારે કે જ્યારે પોતે સંપૂર્ણ કોષમાં કેથોડ તરીકે હોય ત્યારે. ક્લિયર? ઓકે. જનરલી આપણે કેથોડિક સ્વરૂપે સમજીએ તો સમીકરણ કયું થશે? આપણને બધાને ખબર છે રિડક્શન થશે તો Zn+2 aqueous +2 ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ શું થશે ગાઈસ? ઝિંક સોલિડ. જો આ અર્ધકોષનું આપણે નષ્ટ સમીકરણ અનુસાર પોટેન્શિયલ ગણવો હોય તો શું કહેતા હતા આપણે? રિડક્શન સ્વરૂપે લખેલું છે તો Zn+2 Zn ઓબ્લિક E0 Zn+2 ઓબ્લિક Zn minus 0.059 N2 છે લો. સોલિડ ને આપણે ગણતરીમાં લેતા નથી. 1 શું કરીએ છીએ? Zn+2. તો આ જ રીતે તમે ઓક્સિડેશન અર્ધકોષ માટે કરશો તો સમીકરણ ઉલટાઈ જશે. ઓકે. અને અહીંયા પહેલા Zn લખવું પડશે પછી Zn+2. ટૂંકમાં આવું બધું ડિસ્કશન આગળ કરેલું છે. તો આ જ વસ્તુને ઓક્સિડેશન અર્ધકોષ સ્વરૂપે તમે જાતે વિચારી શકો છો અને લખી પણ શકો છો. ક્લિયર? તો એક ઓલરેડી આપણે આ પ્રકારનો વિદ્યુત ધ્રુવ શીખી ગયા છે. ચાલો બીજા પ્રકારનો વિદ્યુત ધ્રુવ કયો કહીશું ગાઈસ આપણે? કે વાયુ વિદ્યુત ધ્રુવ અથવા વાયુ અર્ધકોષ. તો આપણે વાત કરીએ છીએ ગાઈસ વાયુ વિદ્યુત ધ્રુવની વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ? વાયુ વિદ્યુત. તો આપણે વાયુ વિદ્યુત ધ્રુવની પણ વાત કરી ગયા છીએ ગાઈસ. વાયુ વિદ્યુત ધ્રુવની પણ આપણે વાત કરી ગયા છીએ અને શીખી પણ ગયા છીએ. જેમ કે આપણે હાઇડ્રોજન અર્ધકોષ જ લઈ લઈએ, ક્લોરીન અર્ધકોષ. ઓકે. હાઇડ્રોજનના બહુ એક્ઝામ્પલ આપેલા છે. આપણે ક્લોરીનની સાપેક્ષમાં કહીએ કે સપોઝ એનું સાંકેતિક નિરૂપણ જો કહી દઈએ. ચાલો કે જો એનોડિક અર્ધકોષ તરીકે હોય તો આપણને ખબર છે કે પ્લેટિનમની પટ્ટી. ચાલો ક્લોરીનના સંદર્ભમાં કહીએ છીએ તો ક્લોરીન ગેસ કહીએ છીએ. અહીંયા એનું જે પણ દબાણ હશે એ સપોઝ 12 એકમમાં. ક્લિયર? અહીંયા આપણે આયન કહીએ છીએ ક્લોરાઇડ એક્વિયસ સપોઝ આપણે કહી દઈએ x મોલર. પણ જો આ જ વસ્તુને મારે એના કેથોડિક નિરૂપણ સ્વરૂપે લખવું હોય તો આપણે ખબર છે બેક ટુ રિવર્સ લખીએ છીએ કે ક્લોરાઇડ એક્વિયસ x મોલર. ઓકે. ક્લોરીન ગેસ સપોઝ p બાર અને લખીએ છીએ પ્લેટિનમ. ગાઈસ જનરલી આપણે પ્લેટિનમ લખીએ છીએ પણ યાદ કરો મેં કીધું છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે પ્લેટિનમ અથવા ઓરમ અથવા સી કાર્બન પણ લખાયેલા હોય મીન્સ કે ગ્રેફાઇટ. ઓકે. એવું લખાઈને આવે તો ગલત નથી. તો મેં કીધું આપણે રિડક્શનના સંદર્ભમાં શીખીશું તો આના માટે રિડક્શન પ્રક્રિયા કઈ રીતે લખીશું કે રિડક્શન થવું જોઈએ તો ક્લોરીન છે રિડક્શન સ્વરૂપે લખીએ છીએ 2 ઇલેક્ટ્રોન ઓબ્વિયસલી 2Cl માઈનસ. નો ડાઉટ અહીંયા 1/2 કરીશું તો અહીંયા 1 ઇલેક્ટ્રોન ને 1 ક્લોરાઇડ જ આવશે. તો આના માટે જો આપણે આર્યનીય આપણે નલ્સ ઇક્વેશન લખવાનો પ્રયત્ન કરીએ તો કઈ રીતે લખી શકીએ ભાઈ કે E ઓફ રિડક્શન ફોર્મમાં છે તો Cl2 ઓબ્લિક 2Cl માઈનસ. ઓકે. અથવા 1/2 Cl2 ઓબ્લિક Cl માઈનસ ઇઝ ઇક્વલ ટુ E0 Cl2 ઓબ્લિક 2Cl માઈનસ માઈનસ 0.059. ફરીથી આપણે 2 ઇલેક્ટ્રોનના સંદર્ભમાં લખેલું છે. લોગ ઓફ નિપજ છેદમાં પ્રક્રિયા. તો આપણો આયન છે તો ઓલરેડી નિપજમાં છે. ઓકે. તો શું કરીશું ગાઈસ? ક્લોરાઇડ અને એનો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. ઓકે. ક્લોરાઇડ નો સ્ક્વેર છેદમાં હજી નો ડાઉટ કે પ્રેશર ઓફ Cl2 આવે. ઓકે. પણ જનરલી એક બાર હોય છે. એક બાર સિવાયનું ગમે તે હોય તો જનરલી આને જે લખવું હોય તો આમ લખી શકાય પ્રેશર ઓફ Cl2. ઓકે. આવું લખવું પડે. જો અલગ જો એક બાર દબાણ હોય તો કઈ પ્રોબ્લેમ નથી. ઓકે. અને જનરલી આપણને એક બાર દબાણ આપે છે. ઓકે. મને બહુ એક્ઝેક્ટલી યાદ નથી પણ આઈ થિંક IIT 2001 માં રેડોક્સ પ્રક્રિયા આખી આપેલી હતી. રેડોક્સ પ્રકારનો કોર્સ. ઓકે. અને એમાં ઓક્સિજનનું દબાણ લગભગ 0.5 બાર આપેલું છે. તો ઘણા સ્ટુડન્ટ્સે દાખલો મીન્સ કે MCQ સોલ્વ કર્યો પણ એમાં છે ને પેલી ટેવ પડી ગઈ હતી કે ભાઈ વાયુને નહીં લેવાનું કારણ કે
જનરલી એનસીઆરટી કે જે તે સાહિત્યમાં મોસ્ટ ઓફ જ્યારે પ્રેશર આપે છે વાયુનું તો 1-12 આપે છે, એટલે ગણતરીમાં ન લેતા હોય, બરાબર. એટલે ટેવ પડી ગઈ કે ભાઈ પ્રેશરને ધ્યાનમાં નહીં લેતો. ઘણા સ્ટુડન્ટ પ્રેશર મીન્સ કે જે આપેલું હતું ઓક્સિજનનું પ્રેશર એ ધ્યાનમાં નહોતું લીધું, તો આન્સર ખોટો આવ્યો. મારો કહેવાનો મતલબ આપણે અગાઉ પણ વાત કરેલી હતી જ્યારે નસ્ટ સમીકરણ શીખવેલું હતું ત્યારે ગાઈસ. ઓકે, કઈ વાત કરી હતી કે સમીકરણમાં એક્વિયસ અને ગેસ હોય એને ધ્યાનમાં લેવાના, પણ શુદ્ધ સોલિડ કે શુદ્ધ લિક્વિડ હોય તો ધ્યાનમાં લેવાના નહીં. ઓલરેડી આવી વાત નસ્ટ ઇક્વેશન વખતે કરી રહ્યા છે. ક્લિયર છે? ચાલો, ત્યાર પછી નો નેક્સ્ટ વિદ્યુત ધ્રુવ આપણે કહીએ છીએ, જો ગાઈસ ત્રીજો. તો આ ત્રીજો મીન્સ કે જે આપણે દ્વિતીયક સંદર્ભ વિદ્યુત ધ્રુવ કહેતા હતા ગાઈસ, દ્વિતીયક સંદર્ભ વિદ્યુત ધ્રુવ. તો જે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેલોમલ વિદ્યુત ધ્રુવ, એને આપણે શું કહે છે? કેલોમલ વિદ્યુત ધ્રુવ. જો કે કેલોમલ વિદ્યુત ધ્રુવ 3 પ્રકારના હોય, નો ડાઉટ, હમણાં આપણે વાત કરીશું. ક્લિયર? કેલોમલ વિદ્યુત, પણ કોઈ પણ પ્રકારનો કેલોમલ વિદ્યુત ધ્રુવ એનું સાંકેતિક નિરૂપણ જનરલી આ રીતે કરીએ છીએ. Hg લિક્વિડ, ઓકે, કોમા કરે, ઓકે, અથવા ઘણીવાર ઓબ્લિક કરો તો ગલત નથી, ઓકે, તો કોમા Hg2Cl2 મર્ક્યુરસ ક્લોરાઇડ. ગાઈસ આને જ આપણે કેલોમલ કહીએ છીએ. મર્ક્યુરસ ક્લોરાઇડ રેડોક્સમાં શીખેલા છે, મર્ક્યુરસ ક્લોરાઇડ જ કેલોમલ તરીકે ઓળખાય છે. ક્લિયર? ઓબ્લિક કહી દઈએ આપણે ગાઈસ, તો એમાં જનરલી KCl નું દ્રાવણ હોય છે, એટલે Cl - આયનો લખીશું એક્વિયસ. ઓકે, તો આ રીતનું સાંકેતિક નિરૂપણ છે ગાઈસ કેલોમલ વિદ્યુત ધ્રુવનું. કોમન એનોડિક નિરૂપણ મેં લખેલ છે. જો કેથોડિક લખવું હોય તો હવે હું દરેક વખતે બબે નહીં લખતો છું, હવે તમે સમજી શકો છો. આને એનોડિક અર્ધકોષ તરીકે લખેલ છે. જો કેથોડમાં લખવું હોય તો ઓબ્વિયસલી છે આખું મારે શું કરવું પડે? ઉલટાવવું પડે. ક્લિયર છે? જો ઉપર છેલ્લી એની રચના તમને સમજાવવાનો પ્રયત્ન કરું ગાઈસ, ઉપર છેલ્લી જો એની રચના સમજાવવાનો પ્રયત્ન કરું તો એમાં આ પ્રકારે એક ગ્લાસની નળી હોય છે, ઓકે, કે જેમાં અહીંયા મર્ક્યુરી ભરેલું હોય છે. આ શું હોય છે ગાઈસ? મર્ક્યુરી. આ મર્ક્યુરી છે, ઓકે. અહીંયા જે પેસ્ટ હશે ગાઈસ, અહીંયા પેસ્ટ હોય, અહીંયા એક પ્રકારની પેસ્ટ હશે. કોની હશે? મર્ક્યુરી સાથે જ આ કેલોમલની, એટલે કે Hg2Cl2. Hg2Cl2 ની મર્ક્યુરી સાથેની જ પેસ્ટ હોય છે. અને ઉપર જે છે ગાઈસ, એ ઉપર KCl નું દ્રાવણ ભરેલું હોય છે. ઉપર શું હોય છે ગાઈસ? KCl નું આ રીતે દ્રાવણ ભરેલું હોય છે. તો આ છે ગાઈસ KCl નું દ્રાવણ. ઓકે, હવે આ KCl ના દ્રાવણની સાંદ્રતા રિલેટેડ 3 પ્રકારના હોય, એ હમણાં આપણે વાત કરીશું. અને અહીંયા પ્લેટિનમ વાયર ડુબાડેલો હોય છે. તો જરા આ રીતે આ પ્લેટિનમ વાયર હોય છે, ઓકે. અને અહીંથી એવું લાગે અહીંયાથી ક્ષાર સેતુ દ્વારા જોડેલું હોય છે, અહીંયાથી ક્ષાર સેતુ દ્વારા, એટલે અહીંયા ક્ષાર સેતુ સાથે જોડેલું હોય છે ગાઈસ. આ આપણો પ્લેટિનમનો વાયર છે, વિદ્યુત ધ્રુવ તરીકે પ્લેટિનમનો તાર, પછી બાહ્ય પરિપથ સાથે જોડેલો હોય છે. આ રીતની રચના હોય છે કેલોમલ વિદ્યુત ધ્રુવ, ઓકે. જે આપણો દ્વિતીયક સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે. આપણે હાઇડ્રોજન અર્ધકોષ વખતે કીધું હતું 2 પ્રકારના સંદર્ભ વિદ્યુત ધ્રુવ, પ્રાથમિક હોય, દ્વિતીયક સંદર્ભ વિદ્યુત ધ્રુવ હોય. ક્લિયર છે ગાઈસ? ઓકે. અને હજી અહીંયા કહી શકાય કે પ્રક્રિયા દરમિયાન જો ક્લોરીન ગેસ બનતો હોય તો સીધી વસ્તુ છે, જો કે પોસિબિલિટી નથી બજે, તો એ કદાચ બને તો અહીંથી બહાર નીકળવા માટેનો માર્ગ હોય. ઓકે, તો આપણે સમીકરણ લખીશું એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જશે. તો કેલોમલ વિદ્યુત ધ્રુવની રચના આ પ્રકારની કંઈક હોય છે. પણ મેં એવું કીધું, આ ક્લોરાઇડ એટલે કે KCl ની સાંદ્રતા રિલેટેડ કેલોમલ વિદ્યુત ધ્રુવને 3 પ્રકારના પાડી શકાય. તો પહેલો જે કેલોમલ વિદ્યુત ધ્રુવ છે એને સંતૃપ્ત કેલોમલ વિદ્યુત ધ્રુવ કહેવાય. કયો કહેવાય? સંતૃપ્ત કેલોમલ વિદ્યુત ધ્રુવ. તો સેચ્યુરેટેડ કેલોમલ ઇલેક્ટ્રોડ, એટલે શોર્ટમાં એને ઘણીવાર સેચ્યુરેટેડ કેલોમલ ઇલેક્ટ્રોડ SCE તરીકે પણ દર્શાવાય છે.
તો એમાં શું હોય છે, અહીંયા જે KCl નું દ્રાવણ છે એ સંતૃપ્ત સ્વરૂપે હોય છે, એકદમ હાઈ સેચ્યુરેટેડ સંતૃપ્ત દ્રાવણ. ઓકે, એટલે સાંકેતિક નિરૂપણ તો આ જ થશે, ફક્ત Cl ની બાજુમાં શું લખી શકાય, સંતૃપ્ત સેચ્યુરેટેડ. બાકી સાંકેતિક નિરૂપણ તો આ જ થશે. ક્લિયર? અને જનરલી આપણે એને કહીએ છીએ ગાઈસ, એનો જો પોટેન્શિયલ છે, પ્રમાણિત પોટેન્શિયલ, એનો જો વાત કરી દઈએ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એનો કહીએ છીએ, તો એ કેટલો હોય છે ગાઈસ, 0.24 વોલ્ટ હોય છે. આ 298 કેલ્વિન તાપમાને વાત થાય છે, જે જનરલી આપણે પ્રમાણિત તાપમાન લઈએ છીએ. તો સંતૃપ્ત કેલોમર વિદ્યુતનો પોટેન્શિયલ આ રીતનો છે. જો ગાઈસ બીજું આપણે કહી દઈએ, ઓકે, કે નોર્મલ કેલોમર ઇલેક્ટ્રોડ, અથવા તો ઘણીવાર એક નોર્મલ એ રીતે પણ લખાય છે, તો નોર્મલ કેલોમર વિદ્યુત ધ્રુવ. તો નોર્મલ એક નોર્મલ અહીંયા KCl ની સાંદ્રતા હોય છે, તો નોર્મલ કેલોમર ઇલેક્ટ્રોડ NCE તરીકે લખાય છે. એટલે એમાં શું હોય છે, અહીંયા જે KCl છે, પહેલા કિસ્સામાં સંતૃપ્ત લીધી હતી, જો એવું લાગે તો લખવાનો પ્રયત્ન કરીએ. પહેલો જે કેસ હતો એમાં આપણે સંતૃપ્ત દ્રાવણ લીધું હતું. હવે એની સાંદ્રતા કેટલી લઈએ છે, 1 નોર્મલ. જોજો આ પણ ડિસ્કશન કરેલું છે કે સાંદ્રતા મોલારિટીમાં હોવી જોઈએ, પણ મેં ત્યારે સાથે સાથે એવું પણ ડિસ્કશન કરેલું હતું કે જેની નોર્માલિટી મોલારિટી મીન્સ કે જેના માટે n ફેક્ટર 1 હોય, એના માટે તમે મોલરને બદલે નોર્મલ લખી શકો છો. હું એક નોર્મલ KCl કહું કે એક મોલર KCl કહું, બંનેનો મતલબ સરખો થવાનો છે. ક્લિયર? તો અહીંયા નોર્મલ કેલોમર ઇલેક્ટ્રોડ એટલે એની KCl ની સાંદ્રતા કેટલી હોય, 1 નોર્મલ હોય છે, અને એનો જો પોટેન્શિયલ આપણે લખવાનો પ્રયત્ન કરીએ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, તો એ હોય છે 0.26 એટલે 268 વોલ્ટ હોય છે. અને ત્રીજો કેલોમર ઇલેક્ટ્રોડની જો આપણે વાત કરી દઈએ, તો એ છે ડેસી નોર્મલ કેલોમર ઇલેક્ટ્રોડ. કયો છે ગાઈસ? ડેસી નોર્મલ કેલોમર ઇલેક્ટ્રોડ એટલે કે વિદ્યુત ધ્રુવ, કે ડેસી નોર્મલ કેલોમર વિદ્યુત. એમાં શું હોય છે ગાઈસ, જે આ સાંદ્રતા છે એ સાંદ્રતા ડેસી નોર્મલ એટલે કેટલું, 0.1 નોર્મલ હોય. KCl ની સાંદ્રતા કેટલી હોય, 0.1 નોર્મલ હોય છે. અને એમાં જે પોટેન્શિયલ છે ગાઈસ, તો એનો જો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કહી દઈએ, તો એ છે 0.338 વોલ્ટ. આ દરેક પોટેન્શિયલ મેં પ્રમાણિત તાપમાન 298 કેલ્વિન ના લખેલા છે ગાઈસ. તો KCl ની જુદી જુદી સાંદ્રતાને રિલેટેડ એના પોટેન્શિયલ છે, અને દરેક પ્રકારના કેલોમર વિદ્યુત ધ્રુવ દ્વિતીયક સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે વપરાય છે. ક્લિયર? જો એનું એક સમીકરણ લખી દઈએ ગાઈસ રિડક્શન સ્વરૂપનું, તો સમીકરણ લખતા આવડવું જોઈએ. Hg2Cl2 આપણે કહે છે પેસ્ટ એટલે લિક્વિડ ફોર્મમાં અથવા સોલિડ ફોર્મમાં લખીએ. આપણે કહે શુદ્ધ સોલિડ લખીએ કે લિક્વિડ, ગણતરીમાં તો આપણે લેવાના નથી. ઓકે, તો શું કરીશું ગાઈસ, આમ તો સોલિડ લખી દઈએ, પ્લસ રિડક્શન ફોર્મ એટલે 2 ઇલેક્ટ્રોન, તો એમાંથી બનશે 2 મર્ક્યુરી લિક્વિડ અને બની જશે 2 ક્લોરાઇડ aqueous. ઓકે, તો આનું જો આપણે નોન્સ ઇક્વેશન લખવું હોય તો કઈ રીતે લખી શકીએ કે E cell is equal to E0 cell, મીન્સ કે સંપૂર્ણ કોષ હોય. તો આપણે હાફ કોષ માટે તો ખબર જ છે, આપણે બધાને હાફ કોષ તરીકે અર્ધ કોષ તરીકે જ લખેલા છે. તો ચાલ કઈ હું શોર્ટમાં લખી દઉં, E રિડક્શન ઓફ અર્ધ કોષ લખીએ છીએ. એટલે આપણે આવું લખીશું ગાઈસ કે સપોઝ રિડક્શન સ્વરૂપે છે, આખું લખવું પડે નો ડાઉટ. Hg2Cl2 હું થોડા જગ્યાના ભાવે આ રીતે લખું છું. તો E0, ચાલો આખું લખી દઈએ, Hg2Cl2/Cl- is equal to E0 Hg2Cl2/Cl- અથવા 2Cl- minus 0.059, n ની કિંમત 2 છે, log, ચાલો ક્લોરાઇડ નો સ્ક્વેર આપણે આવે છે. લિક્વિડ ને સોલિડ તો કાઈ આપણે ધ્યાનમાં લેતા નથી. ક્લિયર? તો આ રીતનું ગાઈસ આપણે સાંકેતિક નિરૂપણ લખીએ છીએ. ખ્યાલ આવશે? તો આ કોની વાત થઈ? કેલોમર વિદ્યુતધ્રુવની વાત થઈ. ઓકે, આ પહેલા પ્રકારનું ટોટલ જુદા જુદા 4 પ્રકારના દ્વિતીયક સંદર્ભ વિદ્યુતધ્રુવ છે. એમાં પહેલા પ્રકારનો દ્વિતીયક સંદર્ભ વિદ્યુતધ્રુવ થયો કેલોમર વિદ્યુતધ્રુવ. આની પછી હજી આવશે AgCl વાળો, મીન્સ કે ધાતુ અલ્પદ્રાવ્ય ક્ષાર કહેવાય અથવા ધાતુ અદ્રાવ્ય ક્ષાર પ્રકારનો વિદ્યુતધ્રુવ. મર્ક્યુરિક સલ્ફેટ વિદ્યુતધ્રુવ, મર્ક્યુરસ સલ્ફેટ, પહેલી વાર મર્ક્યુરિક સલ્ફેટ બોલ્યો, બીજી વાર મર્ક્યુરસ સલ્ફેટ. તો આવા જુદા જુદા પ્રકારના દ્વિતીયક સંદર્ભ વિદ્યુતધ્રુવ છે.
ઓકે, તો એની આગળ આપણે વાત કરીએ છીએ. તો ઓલ ઓવર તમને આ પ્રમાણિત પોટેન્શિયલ યાદ રહેવા જોઈએ, ઘણી વખત ગણતરીમાં તમને કામ લાગવાના છે. ક્લિયર? જો આને જ ઓક્સિડેશન સ્વરૂપે લખવું હોય તો આખું ઉલટાઈ દેવાનું, તો Cl1/3 ચાલ્યો જશે અને 2 છે એટલે આપણે શું કરેલા છે, સ્ક્વેર કરેલા છે. ક્લિયર? ચાલો આગળ આપણે વાત કરીએ. ચોથા પ્રકારનો વિદ્યુત ધ્રુવ આપણે જોવાનો છે કે ચોથા પ્રકારનો વિદ્યુત ધ્રુવ પણ આપણે દ્વિતીયક વિદ્યુત ધ્રુવ તરીકે દ્વિતીયક સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ. ચાલો, તો ચોથા પ્રકારનો વિદ્યુત ધ્રુવ આપણે કહેવાનું છે ગાઈસ, અને એ ચોથા પ્રકારનો જે વિદ્યુત ધ્રુવ છે ગાઈસ, એ છે ધાતુ અલ્પદ્રાવ્ય ક્ષાર, અથવા એને ધાતુ ઘણી રેફરન્સ બુકમાં અદ્રાવ્ય ક્ષાર સ્વરૂપે પણ લખે છે વિદ્યુત ધ્રુવ. ઓકે, બે એકના એક છે. ધાતુ અલ્પદ્રાવ્ય ક્ષાર લખે એટલે ધાતુ અદ્રાવ્ય ક્ષાર વિદ્યુત ધ્રુવ તરીકે લખે. જેમ કે એમાંનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે કહીએ સૌથી પહેલા સાંકેતિક નિરૂપણ, તો Ag સિલ્વર, AgCl સોલિડ. ઓકે, ઓબ્લિક આપણે કહી દઈએ છે સપોઝ પ્લેટિનમ. ક્લિયર? તો શું લખીએ છે ગાઈસ આપણે? AgCl. ઓકે, AgCl સોલિડ. સોરી, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ નથી, સોરી ગાઈસ. પ્લેટિનમ નહીં આવે, ક્લોરાઇડ ની સાપેક્ષમાં હોય છે, સોરી ગાઈસ. ક્લોરાઇડ એક્વિયસ. ઓકે, તો ધાતુ અલ્પદ્રાવ્ય ક્ષાર, AgCl આપણે ખ્યાલ છે અલ્પદ્રાવ્ય ક્ષાર છે, અને અથવા તો અદ્રાવ્ય ક્ષાર તરીકે પણ ઘણીવાર લખે છે. તો આ શું કર્યું, એનું સાંકેતિક નિરૂપણ છે. ઓકે, અહીંયા ઓબ્લિક કરો તો પણ ગલત નથી. ક્લિયર? જો આનું રિડક્શન સ્વરૂપે સમીકરણ લખી દઈએ ગાઈસ, તો રિડક્શન સ્વરૂપે સમીકરણ આવું થશે કે AgCl solid plus electron it gives શું થઈ જશે? Ag solid plus chloride aqueous. આ રીતનું સમીકરણ થશે. ઓકે, ઇલેક્ટ્રોન સ્વીકારે છે. ઓકે, અને શું થઈ જશે? રિડક્શન થઈ જવાનું છે. ગાઈસ, એક વસ્તુ મારે દર વખતે કહેવી છે કે સમીકરણ પ્રક્રિયામાં જે પણ આયનો હોય, તો ઘણીવાર આવા એમસીક્યુ પૂછે છે ગાઈસ કે ભાઈ આપેલો અર્ધકોષ છે, એ આપેલો અર્ધકોષ કોની સાપેક્ષમાં પ્રતિવર્તી છે, કોની સાપેક્ષમાં પ્રતિવર્તી છે, એવી રીતે ઘણી વખત પૂછે છે ગાઈસ. ઓકે, તો સાદી ભાષામાં કહું તો આપણા સમીકરણમાં જે પણ આયન હોય, એ આયનોની સાપેક્ષમાં જે તે આપેલો અર્ધકોષ પ્રતિવર્તી હોય. જેમ કે હમણાં અહીંયા કેલોમલ વિદ્યુત ધ્રુવ લખેલો હતો, તો સમીકરણમાં ખાલી ક્લોરાઇડ હતો, તો ક્લોરાઇડની સાપેક્ષમાં પ્રતિવર્તી હોય. ઇન શોર્ટ, આયનોની સાપેક્ષમાં શું હોય છે? પ્રતિવર્તી હોય છે. જેમ કે અહીંયા પણ કોણ છે? ક્લોરાઇડ આયન. તો આપેલો વિદ્યુત ધ્રુવ ક્લોરાઇડ આયનની સાપેક્ષમાં શું હોય છે? પ્રતિવર્તી હોય છે. તો આનું જો આપણે સમીકરણ લખવું હોય ગાઈસ, તો ઓકે, સૌથી પહેલા એનો પ્રમાણિત પોટેન્શિયલ કહી દઈએ કે આનો જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે ગાઈસ, એ છે 0.197 વોલ્ટ. કેટલો છે ગાઈસ? 0.197 વોલ્ટ છે. ક્લિયર? અને હવે તમને નોન ઇક્વેશન લખતા આવડે છે. ઓકે, કે E હાફ સેલ ની સાપેક્ષમાં કહીએ છીએ AgCl - Cl - is equal to E0 AgCl - Cl - ઓકે, -0.059. n ની કિંમત તો 1 છે જ. log of નિપજ આપણી પાસે ક્લોરાઇડ, તો એક જ આયન છે. જો તો આ પણ આપણો એક પ્રકારનો દ્વિતીયક સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે. શું છે? દ્વિતીયક સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે. ક્લિયર? નેક્સ્ટ આપણે વાત કરવાની છે, તો જો એક કેલોમલ વિદ્યુત ધ્રુવ આપણે કીધેલો છે દ્વિતીયક સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે, એક આપણે અલ્પદ્રાવ્ય ક્ષાર વાળો કહીએ છીએ. ક્લિયર? હવે જે આપણે વાત કરવાની છે નેક્સ્ટ ઇલેક્ટ્રોડ, એ છે આપણો 5મો, કે મર્ક્યુરસ સલ્ફેટ વિદ્યુત ધ્રુવ. આ પણ દ્વિતીયક સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે વપરાય છે. ઓકે, આ વિદ્યુત ધ્રુવ પણ દ્વિતીયક સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે વપરાય છે ગાઈસ. આ મર્ક્યુરસ પરથી યાદ આવ્યું, એક વખત કોમન એન્ટ્રન્સમાં એમસીક્યુ પૂછાઈ ગયો છે. નો ડાઉટ સરળતા ખાતર એવું કહેવાય કે Hg+1 અને Hg+2 આ મર્ક્યુરસ આયન છે. કયો બોલ્યો હું? મર્ક્યુરસ.
અને આ મર્ક્યુરિક છે. આપણે ખ્યાલ છે ઊંચી ઓક્સિડેશન અવસ્થા આપણે ક પ્રત્યય લગાય છે, નીચે ઓક્સિડેશન અવસ્થાને સ પ્રત્યય લગાય. તો મર્ક્યુરસ, મર્ક્યુરિક. ક્લિયર? ઓકે. પણ ગાઈસ એમસીક્યુ આવો છે કે નીચેના પૈકી મર્ક્યુરસ આયન કયા સ્વરૂપે દ્રાવણમાં હોય? તો મર્ક્યુરસ નો ડાઉટ છે એની ઓક્સિડેશન અવસ્થા +1, પણ એ +1 આ સ્વરૂપે દ્રાવણમાં ન હોય. ઓકે, આ મીન્સ કે +1 વાળો મર્ક્યુરી એકાકી સ્વરૂપે સ્થાયી છે જ નહીં. એ આ રીતે હોય. જો એકચ્યુઅલી મર્ક્યુરસ આયન આ ફોર્મમાં હોય Hg+2+2. જો મતલબ એક જ થયો, એક મર્ક્યુરીનો +1, પણ એકલો Hg+1 દ્રાવણમાં. નોટ કરી લેજો આપણે, એકલો મર્ક્યુરસ આયન ગાઈસ દ્રાવણમાં ઓકે આ સ્વરૂપે સ્થાયી ન હોય, આ સ્વરૂપે હોય. આટલું ક્લિયર છે? ઓકે, તો નોટ કરી લેજો કે મર્ક્યુરસ, આજે આપણે મર્ક્યુરસ લખ્યું તેના પરથી આપણે વાત કરી દીધી. ક્લિયર? ચાલો નેક્સ્ટ આપણે વાત કરવાની છે ગાઈસ એનું કઈ રીતે કોમન નિરૂપણ કરીએ છીએ. તો નિરૂપણ આ રીતે છે. ફરી મર્ક્યુરી, આમ તો કેલોમલ એક આવડે એટલે બધા પ્રકારના એક સરખા જેવા છે. તો મર્ક્યુરી લખીશું, અહીંયા મર્ક્યુરસ સલ્ફેટ લખીશું. ઓકે, 2 મર્ક્યુરી +2 SO4 -2. અને એ સલ્ફેટ આયનની સાપેક્ષમાં શું હોય છે? પ્રતિવર્તી હોય છે. તો આ સલ્ફેટ એક્વિયસ, અહીંયા એની સાંદ્રતા હોય છે, એને રિડક્શન સ્વરૂપે લખી દઈએ. તો મર્ક્યુરસ સલ્ફેટ +2 ઇલેક્ટ્રોન, it gives 2 mol of, એટલે આ સોલિડ ફોર્મ અને પેસ્ટ હોય તો 2 mol of mercury liquid plus SO4 -2 aqueous. ક્લિયર ગાઈસ? જો આ અર્ધકોષ આ પણ સંદર્ભ વિદ્યુતઋ તરીકે વપરાય છે, એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કહીએ તો 0.616 વોલ્ટ છે. આનું પણ જો તમે નંસ્ટ સમીકરણ લખશો ગાઈસ તો કઈ રીતે લખી શકશો? ઓકે, તો E of Hg2SO4/SO4 is equal to E0 Hg2SO4/SO4 minus 0.059 by n, એટલે આપણે કેટલા થયા? 2 log of SO4 -2. સલ્ફેટ આયનની સાપેક્ષમાં પ્રતિવર્તી હોય છે. તો દ્વિતીયક સંદર્ભ વિદ્યુતઋમાં એક કીધો કેલોમલ, એક કીધો આપણે ધાતુ અલ્પદ્રાવ્ય ક્ષાર, એક કીધો આપણે મર્ક્યુરી, મર્ક્યુરી સલ્ફેટ, અને છેલ્લો કેલોમલ ઇલેક્ટ્રોડ છે ગાઈસ. ઓકે, એ છે ફરી પાછો મર્ક્યુરિક સલ્ફેટ વિદ્યુત ધ્રુવ. ઓકે, મર્ક્યુરિક સલ્ફેટ. તો જો અહીંયા મર્ક્યુરસ સલ્ફેટ હતો, અહીંયા મર્ક્યુરિક સલ્ફેટ છે. તો એનું નિરૂપણ આની જેવું છે. પણ અહીંયા Hg2SO4 એની જગ્યાએ HgSO4 છે, કારણ કે મર્ક્યુરસ એટલે Hg2 લખ્યું છે. મર્ક્યુરિકમાં Hg+2 હોય, એટલે એનું નિરૂપણ જો આવું થઈ જશે કે Hg/HgSO4 -2. તો કેટલો ચેન્જ છે? અહીંયા મર્ક્યુરસ આયન હતો, અહીંયા મર્ક્યુરિક આયન છે. જો એનું સમીકરણ આપણે ગાઈસ લખવાનો પ્રયત્ન કરીએ તો આ રીતે લખીશું કે HgSO4 મર્ક્યુરિક સલ્ફેટ +2 ઇલેક્ટ્રોન, it gives Hg liquid plus SO4 -2 aqueous. ફરી સલ્ફેટ આયનની સાપેક્ષમાં પ્રતિવર્તી હોય. તો આનું જો આપણે નંસ સમીકરણ લખી દઈએ તો E of HgSO4/SO4 -2 is equal to E0 HgSO4/SO4 -2 minus 0.059 by 2 log of. ગાઈસ આ બધા તમને લખીને એટલે કહું છું, જ્યારે MCQ માં આવું આવે છે ને તો સ્ટુડન્ટ્સની ફરિયાદ રહે છે કે સર અમને આ ઇલેક્ટ્રોડનું સાંકેતિક નિરૂપણ લખતા નથી આવડતું, આ ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ નથી ખબર, આ ઇલેક્ટ્રોડનું નન સમીકરણ લખતા નથી આવડતું. એટલા માટે આ દરેક વિદ્યુત ધ્રુવ, જુદા જુદા વિદ્યુત ધ્રુવ છે, એનું સાંકેતિક નિરૂપણ, સમીકરણ, પોટેન્શિયલ લખીને સમજાવું છું, જે તમને કામ લાગવાનું છે. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ, ઘણા ખરા સ્ટુડન્ટ આ જાણતા નહીં. તો ગાઈસ અહીંયા આપણે સંદર્ભ વિદ્યુત ધ્રુવ રાખે ટોટલ 6 જો હજી જોવાના છે, નો ડાઉટ, પણ આપણે ઓલ ઓવર વિવિધ પ્રકારના વિદ્યુત ધ્રુવ કયા પ્રકારના, કેટલા પ્રકારના હોય, ઓકે, એની વાત કરી રહ્યા છે. પણ એમાં જે આપણે 3 થી માંડીને આ 6 ની વાત કરી, કેલોમલ ત્રીજો કીધો, ચોથો કીધો, ઓકે, ધાતુ અલ્પદ્રાવ્ય ક્ષાર પ્રકારનો પાંચમો કીધો, મર્ક્યુરસ સલ્ફેટ, અને છઠ્ઠો મર્ક્યુરિક સલ્ફેટ. ઓકે, આ 4 દ્વિતીયક સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે વપરાય છે.
હજી પણ વિદ્યુત ધ્રુવોના પ્રકાર છે ગાઈસ, અને એ પ્રકારમાં આપણે નેક્સ્ટ સાતમો પ્રકાર કહીએ છીએ ગાઈસ કે એમાલ્ગમ પ્રકારનો વિદ્યુત ધ્રુવ. કયા પ્રકારનો કહીએ છીએ ગાઈસ? એમાલ્ગમ પ્રકારનો વિદ્યુત ધ્રુવ આપણે કહીએ છીએ. તો સાતમો વિદ્યુત ધ્રુવ કહીએ છીએ ગાઈસ એમાલ્ગમ. એમાલ્ગમ વિદ્યુત ધ્રુવ. હવે ગાઈસ આ એમાલ્ગમ વિદ્યુત ધ્રુવ છે ને, એટલે એક પ્રકારે આમ જોવા જાવ તો આપણે જે પહેલો વિદ્યુત ધ્રુવ જોયેલો હતો ધાતુ ધાતુ આયન, આ એનું જ સુધારેલું સ્વરૂપ છે. આપણે જે પહેલો વિદ્યુત ધ્રુવ જોયેલો હતો કે નહીં, ધાતુ ધાતુ આયન, ઝિંક વાળું ઉદાહરણ લીધું, આ એનું જ સુધારેલું સ્વરૂપ છે. પણ ફેર એટલું કે ડાયરેક્ટ આપણે ધાતુની પટ્ટી વિદ્યુત ધ્રુવ તરીકે લેતા હતા, અહીંયા ધાતુનું મર્ક્યુરી સાથેનું મિશ્રણ આપણે વિદ્યુત ધ્રુવ તરીકે લઈએ છીએ. કોમન આપણે કહીએ, જેમ કે આપણે સોડિયમની સાપેક્ષમાં કહીએ તો સપોઝ એવું કહેવાય કે સોડિયમ, ઓકે, સોડિયમ એમાલ્ગમ એટલે કે મર્ક્યુરી, ચાલો ડાયરેક્ટલી લખી દે મર્ક્યુરી ઓબ્લિક સોડિયમ પ્લસ. ઓકે, અહીંયાની સાંદ્રતા હોય નો ડાઉટ, જે તે સાંદ્રતા હશે. ઓકે, તો સોડિયમ એમાલ્ગમ સોડિયમ પ્લસ, આનું સાંકેતિક નિરૂપણ થયું એનોડિક તરીકે મેં ત્યારે કરેલું છે. ક્લિયર? ઓકે, તો ખાસ કરીને આવા વિદ્યુત ધ્રુવનો ક્યારે કામ લાગે? આપણે એસ બ્લોકમાં સોડિયમ ધાતુનું નિષ્કર્ષણ કરવું હોય ત્યારે વિદ્યુત વિભાજન દ્વારા કરીએ. ઓકે, જે આ ચેપ્ટરમાં આપણે વિદ્યુત વિભાજન કોષ ભણવાનો બાકી છે. ઓકે, જ્યારે આલ્કલી ધાતુ હોય, જેમ કે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ હોય, તો એ જલીય દ્રાવણ ત્યારે કેથોડ ઉપર ધાતુનું રિડક્શન ન થાય, પહેલા પાણીનું થાય. પણ જો એવા કેસમાં આપણે મર્ક્યુરી સાથે લીધેલો હોય તો પાણીને બદલે કોનું થશે? આપણે સોડિયમનું રિડક્શન થશે. મીન્સ કે આવી જે સક્રિય ધાતુઓ છે, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, આવી ધાતુઓના નિષ્કર્ષણ માટે આપણે આ પ્રકારના વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? તો કઈ રીતે સમીકરણ લખી શકીશું? આ રીતે રિડક્શન સ્વરૂપે સમીકરણ લખું તો Na+, ઓકે, પ્લસ ઇલેક્ટ્રોન, પણ અહીંયા મર્ક્યુરી હોય ગાઈસ. ઓકે, તો આપણે લખીએ છીએ સોડિયમ એમાલ્ગમ. પછી જો કે આ અલગ કરીને મર્ક્યુરી છૂટી પાડવામાં આવે. તો ઓલ ઓવર આ એક પ્રકારના ધાતુના જે સક્રિય વિદ્યુત ધ્રુવ સૌથી પહેલા કીધેલા હતા એનું જ આ એક પ્રકારનું સુધારેલું સ્વરૂપ છે. ક્લિયર ગાઈસ? તો સક્રિય ધાતુઓના અલગીકરણ માટે આપણે ખાસ ઉપયોગમાં લઈએ છીએ. નેક્સ્ટ આપણે જો વાત કરી દઈએ ગાઈસ તો રેડોક્સ વિદ્યુત ધ્રુવ. રેડોક્સ વિદ્યુત ધ્રુવ. તો આ પ્રકારના વિદ્યુત ધ્રુવમાં શું હોય છે ગાઈસ? રેડોક્સ વિદ્યુત ધ્રુવ પેલા એક્ઝામ્પલ આપું તો તમને ખ્યાલ આવે કે સપોઝ પ્લેટિનમ, ઓકે, Fe+2/Fe+3, કે આ પ્રકારના વિદ્યુત ધ્રુવમાં જે વિદ્યુત ધ્રુવ છે પટ્ટી એ એક જ ધાતુ છે, એક જ ધાતુ કે જે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય એના દ્રાવણમાં ડુબાડવામાં આવે. એક જ ધાતુની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું જે દ્રાવણ હોય એ દ્રાવણમાં પટ્ટી ડુબાડવામાં આવે. આને શું કહીએ છીએ? આપણે રેડોક્સ વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. તો એમાં સમીકરણ બહુ સિમ્પલ છે. ઓકે, કે સપોઝ Fe+3 aqueous plus electron induce Fe+2. ઓકે ગાઈઝ, આનું સમીકરણ નન્સ લખવાનું રહી ગયું, પણ હવે આઈ થિંક તમને આવડશે કે E રિડક્શન કહે છે, રિડક્શન ફોર્મમાં E E0 રિડક્શન ઓફ સોડિયમ -0.059/1 log of, ઓકે, આ લિક્વિડ ફોર્મમાં મળશે અને આપણે ધ્યાનમાં નથી લેતા, તો ડાયરેક્ટ શું આવશે? 1/Na+. ખ્યાલ આવશે? ઓકે, કે E સોડિયમ પ્લસ ઓબ્લિક સોડિયમ એમાલ્ગમ E0 સોડિયમ પ્લસ ઓબ્લિક સોડિયમ એમાલ્ગમ -0.059/1, અને નિપજ છેદમાં પ્રક્રિયા, નિપજ લિક્વિડ છે આપણે લખતા નથી, તો ડાયરેક્ટ શું આવશે? 1/સોડિયમ પ્લસ. ક્લિયર? સેમ ટુ સેમ અહીંયા આપણે Fe2 ક્યાં ગઈ? Fe+2. અહીંયા જો આપણે સમીકરણ લખી દઈએ તો E of Fe+2/Fe is equal to E0 of Fe+2/Fe -0.059/1. તો log of આપણે લખી શકીએ concentration of Fe+2 concentration of Fe+3. ક્લિયર? તો આ રીતે લખી શકાય. હજુ એક ગાઈસ ખૂબ અગત્યનો વિદ્યુત ધ્રુવ છે, તો નવમો વિદ્યુત ધ્રુવ આપણે જોઈએ છીએ ગાઈસ, અને એ છે ઓકે ક્વીન હાઇડ્રોન. ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવ. તો આ પણ ખૂબ અગત્યનો છે ગાઈસ, અને આના ઉપરથી પણ એમસીક્યુ પૂછાઈ ચૂકેલા છે ગાઈસ. તો પહેલી વસ્તુ ક્વીન હાઇડ્રોન એ શું છે ગાઈસ? તો ક્વીન હાઇડ્રોન એ બેન્ઝોક્વિનોન
અને હાઇડ્રોક્વિનોનનું ઇક્વિમોલર મિક્સચર છે, સમાન મોલ ધરાવતું મિશ્રણ છે. શું કહે છે? પહેલી વસ્તુ ક્વીન હાઇડ્રોન શું છે ગાઈસ? એ બેન્ઝોક્વિનોન. બેન્ઝોક્વિનોન, ઓકે, બેન્ઝોક્વિનોન અને હાઇડ્રોક્વિનોન. હાઇડ્રોક્વિનોન નું સમમોલર મિક્સચર છે ગાઈસ. સમમોલર શું છે? મિશ્રણ છે. ઓકે, તો આ ક્વીન હાઇડ્રોન નો મતલબ. હવે એનું સાંકેતિક નિરૂપણ કઈ રીતનું હોય છે ગાઈસ? એનું સાંકેતિક નિરૂપણ જરા આ રીતનું હોય છે કે પ્લેટિનમ ઓબ્લિક, અહીંયા આપણે લખીશું ક્વીન હાઇડ્રોન. ક્વીન હાઇડ્રોન, ઓકે, ઓબ્લિક H+ આયનની સાપેક્ષમાં પ્રતિવર્તી હોય છે. કયા આયનની સાપેક્ષમાં પ્રતિવર્તી હોય છે? H+ આયનની સાપેક્ષમાં પ્રતિવર્તી હોય છે. જો એનું સમીકરણ હજુ લખવું હોય ગાઈસ તો આપણે આવી રીતે લખી શકીએ કે આ જે છે એને ક્વિનોન શોર્ટમાં કહી અથવા બેન્ઝોક્વિનોન લખેલું છે. ઓકે, એને Q સિમ્બોલ વડે દર્શાવે છે. ઓકે, એનું રિડક્શન સમીકરણ લખે તો 2H + aqueous 2 ઇલેક્ટ્રોન, તો એ કન્વર્ટ થઈ જશે ગાઈસ ક્વિનોલ અથવા જેને આપણે કહીએ છીએ બેન્ઝોક્વિનોન. તો સોરી, આને કહીએ છીએ હાઇડ્રોક્વિનોન. તો આ મેં લખેલું છે કારણ કે ક્વિનોન હતું એમાં હાઇડ્રોજન એડ કરીએ છીએ એટલે આ થયું ગાઈસ હાઇડ્રોક્વિનોન, અથવા શોર્ટ એન્ડ સિમ્પલ એને ખાલી ક્વિનોલ પણ કહીએ છીએ. શું કહે છે? ક્વિનોલ. આને આપણે ક્વિનોન, ક્વિનોન અથવા એને બેન્ઝોક્વિનોન કહીએ છીએ. બે સાચું છે, ગલત નથી ગાઈસ. બેન્ઝોક્વિનોન કહીએ છીએ. તો આને Q સિમ્બોલ વડે દર્શાવે છે અને આ Q માં ક્વિનોન પરથી Q અને 2H વધી ગયા એટલે આને આપણે H2Q વડે દર્શાવીએ. તો ઘણી વખત આ રિએક્શનમાં આની જગ્યાએ Q આ રીતે આ સમીકરણ છે એ બેઠું આ રીતે પણ લખેલું આવે છે. જો આ સમીકરણ ઘણી વખત આ રીતે આવે છે Q + 2H + aqueous + 2 electron it gives H2Q. તો મેં કીધું છે જે તે વિદ્યુત ધ્રુવ એમાં રહેલા આયનની સાપેક્ષમાં પ્રતિવર્તી હોય છે. આ H+ આયનની સાપેક્ષમાં પ્રતિવર્તી છે. આ MCQ પૂછાઈ ગયેલો છે. જો આનું નસ્ટ ઇક્વેશન લખવાનો આપણે પ્રયત્ન કરી દઈએ, ઓકે, તો સીધી વસ્તુ છે હું શોર્ટ એન્ડ સિમ્પલ લખીશ, રિડક્શન ફોર્મમાં લખું છું. ઓકે, Q/H2Q is equal to E0Q/H2Q minus 0.059. n કેટલા છે આપણી પાસે? 2 log આપણી પાસે આયન કોણ છે? H+ અને એનો સ્ક્વેર થશે તો H+2. તો આ વિદ્યુત ધ્રુવનું સમીકરણ આ રીતે લખી શકાય. ક્લિયર? તો ગાઈસ હજી પણ બીજા વિદ્યુત ધ્રુવો છે જેમ કે ગ્લાસ વિદ્યુત ધ્રુવ છે હજી, પણ મને ખ્યાલ છે કે લગભગ ખાસ એવું કોઈ કામ નહીં લાગે. ઓકે, એવું હશે તો આગળ વખતે કરાવી દઈશું કારણ કે આની અંદર લેક્ચર મોટો થઈ જશે ગાઈસ. ઓકે, તો અહીં આપણે વિદ્યુત ધ્રુવ આમ તો પૂરા કરીએ છીએ ગાઈસ. ઓકે, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું વિદ્યુત વિભાજન કોષ, ફેરાડેના નિયમો વાત કરીશું. ઓકે, કયા પ્રકારનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો વિદ્યુત ધ્રુવ પર કયા પ્રકારની નિપજ મળશે, જે MCQ માટે ખૂબ અગત્યનું છે. ઘણી વખત એના પરથી MCQ પૂછાઈ ગયેલા છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખવાના છે. ઓકે, ત્યાં સુધી ગાઈસ આ બધા કન્સેપ્ટ પરફેક્ટલી રિવાઇઝ કરો, એને રિલેટેડ બધા MCQ પરફેક્ટલી સોલ્વ કરો. ડાઉટ હોય તો શેર કરો ગાઈસ. કોઈ ડાઉટ આપણે બાકી નથી રહેવા દેવા. ઓકે, મેક્સિમમ મહેનત કરો, લાઈક કરો, શેર કરો ગાઈસ. ઓકે, અને મેક્સિમમ MCQ સોલ્વ કરીને ખૂબ સારા માર્ક્સ લાવો. બેસ્ટ ઓફ લક ગાઈસ.